રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તેમજ કીર્તિ મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજીમાં ભક્ત તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 285મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે। દર્દી રહેવા જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીમ્પા આપવામાં આવે છે, જેમાં 125 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 31 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ પૂજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વગાસિયા અને તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેવી કે સબવાહિની સેવા, 365 દિવસ અન્નક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। કુલધામેચા ZSTV ધોરાજી।